તો એનો ભાવ થયો, ક્રિયા સાથે થયો પાછો ભાવ. પણ કોઈ પણ સુખ દુઃખ કે એ તમારી પાસે બોડી છે તો ફિલિંગ છે, બરાબર છે. હવે જ્યારે મોક્ષ થાય બોડી ફીલ નથી કરતું સુખ દુઃખ, અનુભવ તો બોડી એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. માધ્યમ ફીલ કોણ કરે છે? સુખ દુઃખ ને ફીલ કોણ? ના સમજાવું તમને. બરાબર. સુખ અને દુઃખ ની જે રિલેટિવ ની વાત કરું છું, હા. રિલેટિવ માં રહેલા સુખ અને દુઃખ છે એ શરીર ફીલ નથી કરતું, શરીર દ્વારા વેદકો ફીલ કરે છે. બરાબર. કોણ? વેદક. એ વેદકો બે પ્રકારના છે. હા. જ્યારે કોઈ પણ કર્મ બાંધો અને બાંધતી વખતે તમારો આશો શું કે આમાંથી મને સુખ મળે અથવા તો આ મને દુઃખ ના મળે, એ જે વેદકો છે એ બાંધતી વખતે વેદકો છે, કર્મ બાંધતી વખતે, અને બાંધતી વખતે કારકો છે. શું છે? કારકો બાંધે છે અને ભોગવતી વખતે એ જ કારકો વેદક થઈ જાય છે, એ વેદે છે. આ નથી વેદતું. આ વેદે તો પછી મરદું વાળીએ તો શું થાય? કેટલું વેદે? પણ એ હાજર છે ને હે? બોડીની અંદર પ્રતિષ્ઠિત આત્મા હાજર છે માટે ફિલિંગ છે. ના એટલે પાછી વાત તો જાય ને કે વેદે છે કોણ? પાછું વાત શું આવી? એટલે એક સ્ટેજે એને વિચારતા એવું આવે ને કે જયારે મોક્ષ એટલે નહીં, એટલે આપણે સ્થૂળ ભલે જ્ઞાન આપણી પાસે છે, એમાંથી આપણે સૂક્ષ્મમાં જવું. સૂક્ષ્મમાં એટલે એક્ઝેક્ટમાં જવું છે. એટલે વેદકો છે એ વેદકો વેદે છે. એ વેદકો પણ કયા? ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માના. ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા નહીં, એ સંલગ્ન છે. જે આખું પેકેજ છે ને 6 વસ્તુનું, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, વાણી અને કાયા, આ 6 વસ્તુનું પેકેજની અંદર વેદકો છે. અત્યારે જે કારકો છે એનું રિઝલ્ટ ક્યારે આવશે? નેક્સ્ટ બર્થમાં. પણ અત્યારે જે વેદકો વેદે છે એ તો રેડીમેડ છે. પણ સમજવા શું માંગુ છું કે જ્યારે બોડી કમ્પ્લીટ ડિસ્ટ્રોય થઈ ગઈ, એકલો આત્મા જ રહ્યો, એને કોઈ કર્મનું બંધન નથી, માટે ગુરુત્વાકર્ષણ બળને આધારે મોક્ષે જતો રહે છે. ગુરુત્વાકર્ષણ બળ તો નીચે લાવે. હા. આત્મા પોતે સ્વભાવથી કેવો છે? ઉદ્વગામી. અને ગુરુત્વાકર્ષણ શું છે? નીચે. એટલે ઉદ્વગામી છે. એટલે એને આકર્ષણ માટે કોઈ કર્મ નથી, એટલે એને ઉપર ખેંચી જશે ઓટોમેટિક. કોઈ લઈ jar કે લાવનારય નથી. બરાબર. સાચી વાત. પણ એની પાસે કોઈ માધ્યમ જ નથી, તો એવો શબ્દ કેવી રીતે વપરાય કે અનંતા સુખ? એમ એને એ સુખ ને માણવા માટે એની પાસે શું છે હથિયાર? કઈ જ નથી. બરાબર છે. કહું તમને અને ત્યાંથી ગયેલું કોઈ પાછું નહીં આવતું કે એનું વર્ણન કરી શકે. સમજી ગયો. પણ આપણે અનંતા પ્રકારના દુઃખ અનુભવી છીએ તો હકીકત છે ને? એ હકીકત એ નથી, એટલે અનંત સુખ કીધું. બરાબર. શું કીધું? આપણે ગણી શકીએ નહીં, લખી શકીએ નહીં, સાંભળી શકીએ નહીં, બોલી શકીએ નહીં, એટલા પ્રકારના સુખો આ જગતમાં પ્રવર્તે છે. ભલે આપણે અનુભવતા હોય, પણ દરેક વ્યક્તિઓ અલગ અલગ રીતના સુખ અને માન્યતા વાળા દુઃખ અનુભવે છે. એટલી બધી વેરાયટી છે આ જગતમાં. સુખ અને દુઃખ અનુભવવાની કહું છું. પણ આ બોડી હોય તો દુઃખ ને સુખ નો અનુભવ જાય. એ જ કહું છું. એટલે એ નથી માટે એને અનંત સુખ વાળું. અનંત સુખ શબ્દ છે ને, સુખ શબ્દ એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે. શું છે? એકચ્યુઅલી તો સુખે નથી ને દુઃખે નહીં. આવું ના હોય જ નહીં ને, કેમ કે અહીંયા કોઈ ફિલિંગ જ નથી, તો એ શબ્દ જ ક્યાંથી આવ્યો? એટલે આપણે જે સુખ દુઃખ અનુભવીએ છીએ એ વેદન ગુણ છે. બરાબર. અને આત્મા નિર્વેદક છે. શું છે? એટલે લૌકિક ભાષામાં આત્મા અનંત સુખ વાળો કહે છે આપણે, પણ એ શું છે? એને બીજો શબ્દ આ લોકોએ મૂક્યો આનંદ. શું મૂક્યો? આનંદ. એટલે આ શબ્દોની રમત છે ખાલી. શું છે? પણ લૌકિક ભાષામાં જે શબ્દો વાપરીએ એની મર્યાદા રહેવાની. સમજાય છે? એવો એ શાશ્વત સ્વરૂપે છે. કયા સ્વરૂપે છે? શાશ્વત સ્વરૂપે છે. એ શાશ્વત સ્વરૂપમાં જે જોડો એવો એ લાગે. મારી વાત સમજાય છે? મિરર પાસે કરોડ રૂપિયાનો ઢગલો મૂકો અને ઢગલો દેખાય ક્યાં આગળ? એટલે મિરર કરોડપતિ છે. મિરર પાસે ખાવાની થાળી મૂકો અને થાળી દેખાય, એટલે ખાવાની થાળી ક્યાં છે? મિરરમાં છે. સમજાય છે મારી વાત? પણ ખરેખર મિરરમાં કશું છે? માત્ર પ્રતિબિંબ છે. એમ આત્માની અંદર આ જગતના તમામ પદાર્થો છે એનું પ્રતિબિંબ છે. શું છે? પ્રતિબિંબ. એ ખરેખર પ્રતિબિંબ ઝીલનારો એ નથી પાછો. એના પ્રકાશમાં પ્રતિષ્ઠિત આત્મા ઝીલે છે. મૂળ આત્મામાં તો આ પ્રતિબિંબ ઝીલાતું જ નથી. એટલે મૂળ આત્મામાં એકચ્યુઅલી સુખે નથી, દુઃખે નથી, કોઈ હોય જ નહીં ને.
એ અનંતા અનંતા સુખે શબ્દ વાપરવો કેવો એમ એવું લાગે. સમજાવો. આ અપેક્ષા એ વાપર્યો છે. હા, જ્યાં સુધી જગત છે, આ આત્માના જે અનંત ગુણો કયા છે ને, અનંત ગુણો શું કીધું? જેમ પ્રકૃતિના અનંત ગુણો છે, અજ્ઞાન ગુણો, વિનાશી ગુણો, એમ આત્માના એની સામે અનંત ગુણો કયા? શું કીધા? પણ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી એનો એક પણ ગુણ એ ચાખવા મળતો નથી. ના, સાંભળો મારી વાત. એટલે આ આત્માના બધા ગુણો પ્રકૃતિની અપેક્ષાએ છે. કઈ અપેક્ષાએ છે? પ્રકૃતિની બસ પ્રકૃતિની અપેક્ષાએ જે ગુણો આપણે અનુભવી રહ્યા છે પ્રકૃતિ દ્વારા, બિલીફના આધારે, એ ગુણોથી સર્વથા મુક્ત અને એના શાશ્વત ગુણ વાળો એવો હું શુદ્ધાત્મા છું. શરીર વેદના અનુભવે છે તો હું કેવો છું? નિર્વેદક છું. શરીર આહાર કરે છે તો હું કેવો છું? નિરાહારી છે. સમજ છે? શરીર ભિખારી છે એટલે મીન્સ અલગ અલગ પ્રકારની માંગણી કરે છે, એની સામે હું અનંત ઐશ્વર્ય વાળો છું. શરીર પાસે લિમિટેડ સમજણ છે, એની સામે હું અનંત દર્શન વાળો છું. શરીર પાસે લિમિટેડ જ્ઞાન છે, એની સામે હું અનંત જ્ઞાન વાળો છું. દર્શન આવે ને આમાં અનંત દર્શન. આની પાસે લિમિટેડ સુખ છે, એની સામે અનંત સુખ છે. આ શબ્દ પ્રકૃતિના ગુણોથી પ્રભાવિત ન થવા માટે ભાગાકાર કરવા માટે છે. સમજી ગયા તમે? શેના માટે? ભાગાકાર કરવા. બસ, જેથી આમાં આકર્ષાઈએ નહીં. આત્માના અનંત ગુણો, આત્માના અનંત ગુણની શું જરૂર? એમ કહો મને. ક્યાં એને પ્રોજેક્ટ કરવાના છે? સિદ્ધ ક્ષેત્રમાં જઈને કરવાના છે. કોઈ જગ્યાએ એક આત્માને બીજો આત્મા કોઈ પણ રીતે જુદો પડી શકે? ના પડી શકે. સિદ્ધ ક્ષેત્રમાં કહું છું, બરાબર છે? હવે ત્યાં કોઈ પણ પ્રકારના આ 6 તત્વો જેને કહેવાય છે, એમાં સિદ્ધ ક્ષેત્રમાં 2 તત્વો છે. એક તો સ્પેસ અને બીજું આત્મા. ત્યાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, ખ્યાલ આવ્યો? પછી આ આપણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આ જળ તત્વો અને કાળ તત્વો, આ 4 તત્વો ત્યાં છે નહીં. અને 4 તત્વોના આધારે આ બધી અવસ્થાઓ આપણે ભોગવી શકીએ છીએ, ત્યાં એ છે નહીં. એટલે આના આધારે છે. એને ડિવાઈડ કરવા માટે આપણે પુરુષાર્થની વ્યાખ્યા શું કરી? જ્ઞાની પુરુષે આપેલા જ્ઞાનને પુરુષાર્થ શબ્દ સાથે કેમ જોડ્યો? તો કે છે અનાદિકાળથી પ્રાપ્ત કરેલું મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શનને ભાગાકાર કરવાનું જ્ઞાન, એનું નામ સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન, અથવા જ્ઞાની પુરુષે આપેલા જ્ઞાનની દ્રષ્ટિ. સમજી ગયા? હવે અજ્ઞાન ખલાસ થઈ ગયું તો આત્મામાં તો જ્ઞાન છે જ. એને તમારા જ્ઞાનની જરૂર નથી, તમારા વ્યવહાર જ્ઞાનની જરૂર નથી, તમારા અનુભવ જ્ઞાનની જરૂર નથી એને, કારણ કે એ તો જ્ઞાન વાળો છે જ. એને મેળવવાનું નથી, પ્રાપ્ત કરવાનું નથી, અનુભવવાનું નથી. સમજાય છે? આ પેલાને ભાગાકાર કરવા માટે આ જ્ઞાન છે. બરાબર. સમજાય છે? હેતુ જાણવાનું. આપણે શું જાણવાનું? એટલે આત્મા ચૈતન્ય ઘન સ્વરૂપ છે. ચૈતન્ય એટલે જીવંતતા.